ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 9મા ધોરણની અંદર આપણે ઘનફળ પૃષ્ઠફળ એ 13મું ચેપ્ટર ભણી રહ્યા છીએ. ત્યારે આજે આપણે ગોલકનું પૃષ્ઠફળ મેથડ નંબર 4 આપણી, અને બહુ સરસ વ્યવસ્થા છે તમારામાં કે ચોથી મેથડ એટલે આપણું 13.4 સ્વાધ્યાય. તો એની અંદર એકદમ અમુક વસ્તુઓ ખૂબ સરળ છે અને 2-3 દાખલાઓ સમજવા જેવા છે, જે આપણે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આપણે શરૂઆતની અંદર પહેલો પ્રશ્ન જુઓ. પ્રશ્ન નંબર 1 તમને આપ્યો છે. અહીંયા તમને 3 ત્રિજ્યાઓ આપી છે. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મતલબ એ આપણે શોધવાનું છે. તો પહેલી ત્રિજ્યા જે છે એ 10.5 સેમી આપી છે, 10.5 સેમી. બીજી ત્રિજ્યા આપણને આપી છે 5.6 સેમી, અને ત્રીજી ત્રિજ્યા આપણને આપી છે 14 સેમી. 14 સેમી. જો હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે એકદમ સીધું સાદું સૂત્ર. જો આપણે અહીંયા ગણીશું, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર શું થશે? 4πr². એકદમ સહેલું. 4π નથી આપ્યો તો 22 સપ્તમાંશ ગુણ્યા. હવે આપણે છેલ્લો એક પ્રયત્ન કરીશું. આ બે તમે હોમવર્કની અંદર કરી શકો. આ જ રીતના દાખલા છે, છેદ ઉડાડવામાં, ગુણાકાર ભાગાકારમાં કાળજી રાખવાની. r² એટલે શું થશે? બે વખત આપણે ત્રિજ્યા મૂકી દેવાની. 14 ગુણ્યા 14. તો આ 7 દુ 14. હવે તમે જોઈ શકો છો 22 ચોકુ 88 અને 14 દુ 28. આ બેનો ગુણાકાર કરો, શું જવાબ આવશે? જુઓ તમે, આટલા સેન્ટીમીટર સ્ક્વેર આપણો જવાબ આવશે. શું જવાબ આવશે? ગુણાકાર કરો જોઈએ, કેટલો જવાબ આવે છે એમાં? બરાબર, 2000 ગુણાકાર કરો, 2464 આવે છે. ઓકે, વેરી ગુડ. તો આ રીતે મળ્યું. હવે પ્રશ્ન નંબર 2. જો આ એકદમ સીધું છે. આ બીજા પ્રશ્નની અંદર આપણને શું કહ્યું છે? જુઓ કે આપેલ વ્યાસ પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો વ્યાસ અહીંયા ડી આપ્યો છે, વ્યાસ પરથી શોધવાનું છે. બરાબર, તો અહીંયા પહેલું ડી કેટલો આપ્યો છે? પહેલામાં 14 સેમી. ડી બરાબર 14 સેમી. પછી બીજામાં કેટલું આપ્યું છે? ડી બરાબર 21 સેમી. અને ત્રીજામાં કેટલું આપ્યું છે? 3.5 સેમી. જો બધા એકદમ સરળ છે. બરાબર, અહીંયા મીટર છે. ઓકે, હા, કઈ વાત નહીં, મીટર છે. હવે અહીંયા પહેલા શું કરવાનું? સપોઝ આપણે બીજો દાખલો ગણીએ. અહીંયા આ બંને તમને હોમવર્કની અંદર છે. બીજો પ્રશ્ન આપણે ગણીએ તો એમાં જુઓ, પહેલા r શોધવાનું. આ બીજો આપણે ગણવો છે. r એટલે d ના છેદમાં 2, વ્યાસ ભાગ્યા 2 એટલે ત્રિજ્યા. તો બીજામાં d કેટલો છે? 21 ના છેદમાં 2 સેમી. હવે એનો ભાગાકાર ના કરાય, 21 ના છેદમાં 2 જ રહેવા દેવાય, કારણ કે સાથે છેદ ઉડવાનો છે. બરાબર, તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². તો 4 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા, હવે ત્રિજ્યા જો 21 ના છેદમાં 2 છે એટલે બે વખત આપણે મૂકી દેવાની છે. બરાબર, 7 તેરી 21 અને અહીંયા 2 દુ 4. ફરીથી આ 2 ઉડી ગયા. તો 22 તેરી 66 ગુણ્યા 21. કેટલો જવાબ આવશે? એટલા સેન્ટીમીટર સ્ક્વેર. એનો ગુણાકાર કરો છે. બરાબર, કેટલો જવાબ આવે? જોજે, 1386. હા, 1386. બરાબર, હા, અહીંયા 1386 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, તો આ રીતે એકદમ સરળ પ્રશ્નો છે. જો એમાં ત્રીજો પ્રશ્ન જુઓ, એ પણ આપણે જોઈએ. તો આવા સરળ દાખલાઓ તમને ખાસ કરીને એક ગુણની અંદર ઘણી વખત પૂછાતા હોય છે, અને જો બે પ્રક્રિયા કરવાની હોય તો 2 ગુણમાં પણ તમને પૂછે. જો ત્રીજો પ્રશ્ન વિચારો. ત્રીજો પ્રશ્ન, એની રકમ શું છે? જુઓ, 10 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું અને પાઈ 3.14 લેવાનું. જો હવે કીધું હોય ધ્યાન રાખજો. બરાબર, ત્રિજ્યા કેટલી છે? 10 સેમી. તો r બરાબર 10 સેમી. હવે અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ, અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ, અહીંયા તમે વિચારો કે ગોળાનું કેટલું થાય? અર્ધગોળાનું કેટલું થશે? 2πr².
અને અર્ધગોળાનું કુલ એટલે આ ઢાંકણું ઢાંકી દેવાનું. કેટલું થશે? 3πr². વેરી ગુડ. 3πr². તો અહીંયા 3 ગુણ્યા 22 સપ્તમાંશ નથી લેવાના. 314 છેદમાં સીધા 100 મૂકી દેવાના. r કેટલો છે? 10. તો અહીંયા 10 ગુણ્યા 10. જો આવડી ગયા. તો અહીંયા જો 3 ગુણ્યા 314 એટલે 300 ગુણ્યા 3 એટલે 900 અને 14 તેરી 42 આટલા સેન્ટીમીટર સ્ક્વેર. તો આ રીતે એકદમ સરળ પ્રશ્નો પણ ઘણીવાર પૂછાતા હોય છે. ચોથો પ્રશ્ન જુઓ એની અંદર. હવે ચોથા પ્રશ્નમાં એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા 7 સેમી થી વધીને 14 સેમી થાય છે. બરાબર? આવડો ગોળો છે એમાં તમે હવા ભરો એટલે મોટો થાય. તો 7 સેમી ત્રિજ્યા હતી તો એમાંથી 14 સેમી ત્રિજ્યા થઈ. જુઓ અહીંયા આ જે ગોળો હતો એ નાનો ગોળો હતો ત્યારે એની ત્રિજ્યા 7 સેમી હતી, પણ એમાં હવા ભરવામાં આવી એટલે એ ગોળો જે છે એ આવી રીતે મોટો થશે. તો એની ત્રિજ્યા કેટલી થઈ ગઈ? બમણી, સીધી 14 સેમી થઈ ગઈ. જો આ રીતે પરિસ્થિતિ છે. હવે શું કીધું છે આપણને જુઓ કે આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું ગુણોત્તર શોધો. તો વેરી સિમ્પલ. અહીંયા જુઓ, સિમ્પલ ગુણોત્તર સીધું મૂકી દેવાનું. ગુણોત્તર બરાબર નાના ગોળા માટે અને નીચે મોટા ગોળા માટે. હવે જુઓ અહીંયા તો નાના ગોળા જે છે એના માટે ગોળાનું ક્ષેત્રફળ છે ને, ગોળાકાર ફુગ્ગાનું એટલે 4πr². 4πr² અને મોટા ગોળા માટે 4πR². બરાબર? આ રીતે આ બે ઉડી ગયા તો જો આમ ખબર પડી જાય સીધો ત્રિજ્યાનો જ ગુણોત્તર છે. બરાબર? 4π તો ઉડી ગયા. હવે આ નાનો ગોળો તો 7 ગુણ્યા 7. આ મોટો ગોળો એટલે 14 ગુણ્યા 14. જો 7 દુ 14, 7 દુ 14 એટલે 1/2 દુ 4. તો આપણને ગુણોત્તર મળશે 1/4. તો આવો એકદમ નાનકડો દાખલો છે. અલગ અલગ ગણતરીઓ કરવાની કોઈ જરૂર નથી. સીધો સૂત્રનો ગુણોત્તર લઈ લો એટલે ત્યાં તમને જવાબ મળતો હોય છે. પછી પાંચમો પ્રશ્ન છે. જો આ વિડિયો બરાબર સરસ રીતે પોઝ કરી અથવા તો સ્ક્રીનશોટ પાડી અને પ્રશ્ન તમારી નોટબુકમાં સારા અક્ષરે લખતા રહેજો. પાંચમો પ્રશ્ન જુઓ. પાંચમા પ્રશ્નની રકમ વાંચજો ભાઈ. પાંચમા પ્રશ્નની રકમ વાંચ. તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ 10.5 સેમી છે. તેની અંદર સપાટીને 100 સેમી સ્ક્વેરના ₹16 લેખે કલાઈ કરવી છે આપણે. જો ગામડામાં પેલા પિત્તળના તાંબાના વાસણો આવે તેમાં છાશ વગેરે ભરી ન શકાય, ખાટું થઈ જાય એટલે ઝેરી બની જાય. પણ એને ઉપર કલાઈ એટલે એલ્યુમિનિયમનો પડ ચડાવવામાં આવે, એને કલાઈ કહેવાય. તો એ ગરમ કરી અને પછી પડ ચડાવવામાં આવે. તો એ માટેનો ખર્ચ આપણે શોધવાનો છે. અર્ધગોળાકાર વાટકો છે તો r કેટલો આપ્યો છે આપણને? ત્રિજ્યા અહીંયા કેટલી આપી છે જુઓ, 10.5 સેમી. તો અહીંયા 10.5 સેમી ત્રિજ્યા આપણને આપેલી છે. તો અર્ધગોળાકાર એટલે કે વાટકાનું ક્ષેત્રફળ બરાબર અથવા પૃષ્ઠફળ જે લખો કેટલું આવશે? 2πr². તો 2 ગુણ્યા 22 સપ્તમાંશ. r કેટલો છે? 10.5 છે. તો આપણે શું કરશું? 105 છેદમાં 10 વળી 105 છેદમાં 10 આ રીતે થશે. બરાબર? હવે જુઓ અહીંયા કે અહીંયા 15 સત્તા 105 નો ખબર પડે તો આમ મૂકવાનું અવિભાજ્ય પદ્ધતિથી. 7 7 ઉડી જાય. બરાબર? હવે અહીંયા 2 પંચા અને અહીંયા 3 પંચા તો 5 5 ઉડી જશે. તો 2 અને 2 અહીંયાથી પણ ઉડી ગયા. જો અહીંયા ફરીથી પાછું 15 ગુણ્યા 5 અને 2 ગુણ્યા 5 તો આ 5 અને 5 ઉડી જશે. અને અહીંયા 11 દુ 22 એટલે આ કેટલા થયા? 15 તેરી 45 ગુણ્યા 11. હવે જો આનો ગુણાકાર એકદમ ઈઝી હોય તમને હું શીખવાડું. જો 45 ગુણ્યા 11 કરવા હોય તમારે, બરાબર? તો જો 5 એકુ 5 વચ્ચે 4 ને 5 9 સરવાળો 4 એકુ 4. જો દશકની શૂન્ય વગેરે કશું મૂકવાનું નહીં એટલે 11 નો ગુણાકાર આ કેટલા થયા? 495 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર? 495 સેન્ટીમીટર સ્ક્વેર થયા. એટલે અહીંયા અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે.
નાખીને આમાં કેટલા આવ્યા? 21/4. હા કઈ વાંધો નહીં, આપણે વિડીયો કાપી નાખશું. અહીંથી ફરીથી આપણે દાખલો જો એ પાંચમા પ્રશ્નની અંદર જુઓ, પાંચમા પ્રશ્નની અંદર આપણને અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ આપ્યો છે. અહીંયા જો વ્યાસ આપ્યો છે, ત્રિજ્યા નથી આપી. હવે પાંચમો દાખલો જુઓ તમે. પાંચમા દાખલાની રકમ વાંચજે ભાઈ. તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ 10.5 સેમી છે. તેની અંદરની સપાટીને 100 સેમી સ્ક્વેરના ₹16 લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય? બરાબર. d બરાબર 10.5 આપ્યા છે, એટલે r બરાબર d ના છેદમાં 2, એટલે અહીંયા 105 ના છેદમાં 10 હતા. આ પોઈન્ટ ના આવ્યા એટલે કેટલા થઈ ગયા? 20. બરોબર, આટલા સેન્ટીમીટર. હવે આપણે વાટકાનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ અંદરની સપાટીનું આપણે કલાઈ કરવી છે ને ત્યાં વાટકાનું, બરાબર છે. તો હવે 21/4 એ બરાબર છે. એને 21 કર્યું છે, આપણે 21 નથી કર્યું. બહુ કઈ હે નો આવે ને, ભૂલ નો આવે. જો પાંચમો પ્રશ્ન, એની અંદર આપણને તાંબાનો જે અર્ધગોળાકાર વાટકો છે એમાં વ્યાસ આપણને આપ્યો છે d બરાબર 10.5 સેમી. હવે એ વાટકા જે છે એની અંદરની સપાટીને 100 સેન્ટીમીટર સ્ક્વેરના ₹16 લેખે કલાઈ કરવાનો ખર્ચ આપણે શોધવાનો છે. બરાબર, તો અહીંયા સીધી r બરાબર d ના છેદમાં 2, તો આ 10.5/2 એટલે કે આ પોઈન્ટ કાઢીએ એટલે શૂન્ય નીચે આવી જશે, આ 20. બરાબર, આટલા સેન્ટીમીટર થશે ત્રિજ્યા. હવે વાટકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જુઓ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2πr². અહીંયા 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા r એટલે 105/20 ગુણ્યા 105, બે વખત આપણે વર્ગ છે એટલે મૂકીએ. હવે જો અહીંયા 15 સત્તા 105, આ 7 7 ગયા. બરાબર, હવે જો અહીંયા 2 દાણ 20. બરોબર, અને અહીંયા 3 પંચા 15 અને અહીંયા 2 પંચા 10, એટલે આ 5 અને 5 ઉડી જશે. અને અહીંયા 11 દુ 22. બરોબર, 11 દુ 22. એટલે હવે અહીંયા જો હજી છેદ આપણે ઉડાડી નાખીએ કે 4 પંચા 20 અને અહીંયા 21 પંચા, તો 5 અને 5 ઉડી જશે. હવે 2 વડે નહીં ઉડે એટલે 11 તેરી 33 ગુણ્યા 21 છેદમાં 4, તો 33 ગુણ્યા 21 કરીએ આપણે તો કેટલા થશે? 33 દુ 66, 660 અને 33 એકુ 33 બીજા એટલે 3 93, 693 છેદમાં 4. હવે આનો આપણે ભાગાકાર કરીએ, બરાબર, તો કેટલો થશે? 4 એકુ 4, 2 વધ્યા 29, 4 સત્તા 28, 4 સત્તા 28, કેટલા વધ્યા? 1, 13 થયા, 4 તેરી 12, 1 કેટલા વધ્યા? 10, 4 દુ 8 ને 4 પંચા 20, એટલા સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, 173.25 સેન્ટીમીટર સ્ક્વેર. જો આ રીતે મોઢે ભાગાકાર કરતા શીખશો તો પરીક્ષાની અંદર તમને સમય બચશે. હવે આપણને ફરીથી રકમ વાંચવાની. તો કેટલા કીધા છે? 100 સેન્ટીમીટર સ્ક્વેર કલાઈનો ખર્ચ ₹16. હવે અહીંયા આપણે ખર્ચ શોધવો છે, તો 100 સેન્ટીમીટર સ્ક્વેર કલાઈ કરવાનો ખર્ચ કેટલો થશે? ₹16. તો આપણું કેટલું ક્ષેત્રફળ આવ્યું છે? 173.25 સેન્ટીમીટર સ્ક્વેર કલાઈ કરવાનો ખર્ચ કેટલો થશે? તો 173.25 છેદમાં કેટલા થઈ જશે? 100 અને ગુણ્યા 16 એના છેદમાં પાછા 100. આ ત્રિરાશી તો તમને આવડે, બરાબર. તો હવે જુઓ અહીંયા કેટલા થઈ ગયા? 10,000. હવે 17,325 ગુણ્યા 16 કરવાના. શું જવાબ આવશે? 17,325 ગુણ્યા 16 આપણે કરીએ. જો
17,325 ગુણ્યા 16 કરો બરાબર 0. પછી આ એકડો છે એટલે બેઠા મૂકી દેવાના 17,325 અને 6 પંચા 30 વધી કેટલી 3 6 દુ 12 12 ને 3 15 વધી 1 6 તેરી 18 ને 1 19 વધી 1 6 સત્તા 42 ને 1 45 વધી કેટલી 4 6 એકુ 6 ને 4 10 જો સરવાળો કરો 0 5 ને 5 10 વધી 1 3 ને 9 12 વધી 1 3 ને 3 6 ને 1 7 7 અને 2 કેટલા આવશે 27 72 00 તો આ બે મીંડા ઉડી ગયા કેટલા વધ્યા 27 72 છેદમાં 100 એટલે 27 રૂપિયા અને 72 પૈસા આટલો ખર્ચ આવે બરાબર જો ઘણી વખત ક્યાંક તમને જોવા મળે કે એકદમ ટૂંકમાં દાખલો ગણી નાખ્યો હોય તો આપણે એને વ્યવસ્થિત કરવો પડે અને ઘણી જગ્યાએ બહુ લાંબો કર્યો હોય તો એને આપણે ટૂંકમાં ગણવો પડે તો આ રીતે દાખલો સમજવા જેવો છે વ્યાસ ઉપરથી આપણે ક્ષેત્રફળ શોધ્યું ત્રિજ્યા ઉપરથી અને પછી એના પૈસા ગણ્યા તો છઠ્ઠો પ્રશ્ન હવે આપણે ગણવો છે જુઓ છઠ્ઠા પ્રશ્નની અંદર શું રકમ છે છઠ્ઠા પ્રશ્નની જોવી હા જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેની ત્રિજ્યા જો આ ખાસ સમજવા જેવો છે પ્રશ્ન નંબર 6 એ કેટલા આપ્યા છે 154 સેન્ટીમીટર સ્ક્વેર શોધવાનું શું છે આપણે ત્રિજ્યા બરાબર હવે કોણ છે ગોળો ગોળા માટે એ બરાબર ગોળક જ આપ્યો છે તમને ગોળો એટલે 4 પાઈ r સ્ક્વેર ક્ષેત્રફળ બરાબર હવે એ કેટલા આપ્યા છે 154 4 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા r સ્ક્વેર હવે r તો જમણી બાજુ છે તો શું કરવાનું આ આખું સ્ટેપ આપણે ડાબી તરફ લઈ આવવાનું તો માટે 4 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા r સ્ક્વેર બરાબર 154 હવે કયો સિદ્ધાંત યાદ રાખવાનો છે સાઈડ બદલે તો ક્રિયા બદલે એટલે આ જે છે એ બંને એકડો તો હોય જ એટલે પરસ્પર વ્યસ્ત થઈ જશે આ 22 ગુણાકારમાં છે તો એ ભાગાકારમાં થઈ જાય 7 ભાગાકારમાં છે તો એ ગુણાકારમાં થઈ જાય એટલે સાઈડ બદલે તો ક્રિયા બદલે હવે આપણને ખબર છે 11 દુ 22 11 વડે છેદ ઉડતો હોય અહીંયા 11 એકુ 11 4 વધ્યા 4 ઉતાર્યા 4 વધ્યા 4 ઉતાર્યા 44 થયા તો 11 ચોકુ 44 તો આ બે ગયા બરાબર અને અહીંયા 2 સત્તા 14 તો શું થઈ ગયું r સ્ક્વેર બરાબર 7 77 49 ના છેદમાં 4 હવે અહીંથી વર્ગ કાઢવો હોય તો સામે શું કરવું પડે વર્ગમૂળ લેવું પડે તો 49 નું 7 અને 4 નું 2 એટલે કે 3.5 સેન્ટીમીટર તો આ રીતે ખૂબ આ સરસ દાખલો છે ટીક કરવો હોય તો કરજો પરીક્ષાની અંદર ખૂબ મુશ્કેલી કરે આવું જ્યારે કરતા બનાવતા ન આવડતો હોય ત્યારે બહુ આપણને તકલીફ પડે પછી સાતમો પ્રશ્ન જુઓ કે પૃથ્વીનો ચંદ્રનો વ્યાસ આપ્યો છે એ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગનો એટલે કે પૃથ્વીનો વ્યાસ છે એ ચંદ્રના વ્યાસથી 4 ગણો થશે બરાબર તો તેમની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો હવે અહીંયા ધારી લેવાનું ધારો કે અહીંયા ચંદ્રનો વ્યાસ બરાબર d હવે પૃથ્વીનો વ્યાસ ચંદ્રના વ્યાસ કરતા રકમ મુજબ ચંદ્રના વ્યાસ કરતા કેટલા ગણો છે કરતા 4 ગણો છે જો ચંદ્રનો વ્યાસ ચોથા ભાગનો યાની કે પૃથ્વીનો વ્યાસ ચંદ્ર કરતા કેટલો હોય 4 ગણો હોય તેથી પૃથ્વીનો વ્યાસ બરાબર 4d હવે એની એ પ્રમાણે ત્રિજ્યા શોધવી પડે તો ચંદ્ર માટે r બરાબર d/2 અને એ જ રીતે પૃથ્વી માટે r બરાબર અહીંયા d/2 4d આ જે છે વ્યાસ છે એ d/2 એટલે એના માટે કેટલા થશે d/2 એટલે d કેટલો છે એનો 4d જેટલો છેદમાં 2 એટલે આ બે ઉડી જાય તો કેટલા વધે 2d હવે સીધો ગુણોત્તર લઈ લેવાનો ગુણોત્તર પૃથ્વી અને ચંદ્ર કેવા છે ગોળ એટલે ગોલકનું સૂત્ર આવશે બરાબર તો ઉપર શું મૂકવાનું ચંદ્ર બરાબર તો ચંદ્ર માટે અને પૃથ્વી માટે જો એના ક્ષેત્રફળના જે છે ચંદ્ર માટે 4 પાઈ r સ્ક્વેર અને અહીંયા પૃથ્વી માટે પણ 4 પાઈ
અહીંયા આને કેપિટલ આર કહી દઈએ જો તો તમને સહેલું પડશે અને અટવાશો નહીં. કેપિટલ આર કહી દઈએ તો શું થશે જુઓ અહીંયા 4 ઉડી ગયા આર સ્ક્વેર છેદમાં આર સ્ક્વેર વધ્યા. હવે આનો આર કેટલો? હા અહીંયા સ્મોલ આર થશે. અહીંયા જો આ સ્મોલ આર ની વેલ્યુ કેટલી છે? સ્મોલ આર ની વેલ્યુ કેટલી છે? d/2 અને મોટા આર ની વેલ્યુ કેટલી છે? 2d. એટલે અહીંયાનો આ સ્ક્વેર થશે અને અહીંયા 2d નો સ્ક્વેર થશે. હવે એની ગણતરી જુઓ તો આ d સ્ક્વેર છેદમાં 4 કારણ કે બે નો વર્ગ થશે ભાગાકારના ઘાતનો નિયમ છે અહીંયા 2d એટલે અહીંયા 4d સ્ક્વેર. હવે જુઓ 4 ક્યાં અંશનો છેદ ક્યાં આવે? છેદમાં આવે બરાબર. એટલે અહીંયા d સ્ક્વેર છેદમાં 4 નીચે આવે એટલે ચોકે ચોકે 16d સ્ક્વેર. આ બે ઉડી ગયા એટલે 1/16 તો જે આપણો ગુણોત્તર આવશે એક્ઝેમ 100 બરાબર. તો આ પણ થોડો ટીક કરવા જેવો દાખલો છે કારણ કે ધારવાનું છે આંકડાઓ કશા આપ્યા ના હોય ત્યારે આપણે ખાસ કાળજી કરીને ગણીશું બરાબર. હવે 8મો પ્રશ્ન 8માની રકમ વાંચો જઈએ 8માની રકમ સ્ટીલના અર્ધગોળાકાર વાટકાની જાડાઈ 0.25 સેમી છે. જો વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા 5 સેમી હોય તો વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. વેરી ગુડ. ચાલો 8મો દાખલો સ્ટીલનો વાટકો છે. અહીંયા આપણને આવું આપ્યું છે જો હું તમને આમાં તમને ખ્યાલ આવી જશે. આ એની જાડાઈ આપી છે જો બરાબર. આ વાટકો છે આપણો અને આ એની જાડાઈ છે. આ ત્રિજ્યા અને આ બીજી ત્રિજ્યા પણ થશે. આની બે ત્રિજ્યા થશે અંદરની સાઈડની ત્રિજ્યા અને બહારની સાઈડની ત્રિજ્યા. તો અહીંયા વાટકાની અંદરની ત્રિજ્યા કેટલી આપી છે? વાટકાની અંદરની ત્રિજ્યા કેટલી આપી છે? r1 બરાબર કેટલા આપ્યા જો અંદરની ત્રિજ્યા. વાટકાની જાડાઈ આપી છે તો અંદરની સપાટીની ત્રિજ્યા 5 છે અને જાડાઈ કેટલી આપી છે? જાડાઈ 0.25 સેમી. તો બહારની ત્રિજ્યા કેટલી થાય? બહારની ત્રિજ્યા બરાબર r1 પ્લસ જાડાઈ થશે તો r1 5.00 અને આ 0.25 એટલે r કેટલા થશે? 5.25 સેન્ટીમીટર. લ્યો હવે એકદમ સરળ અર્ધગોળકની છે એટલે a બરાબર 2πr². આની અંદર કિંમત મૂકી દો તમે 22/7 525/100 અને 525/100. આ ગણતરી કરશો એટલે સેન્ટીમીટર સ્ક્વેર આ રીતે જવાબ આવશે બરાબર. એ ગણતરી તમારે કરવાની. હવે 9મો પ્રશ્ન છે એ પણ સમજવાનો અગત્યનો છે. રકમ જુઓ કે એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે એ રીતે r ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલો છે. આકૃતિ અહીંયા આપણને આપી છે. જો આકૃતિ આપણે બનાવીએ આપણને આ રીતે આપેલું છે. હવે આની અંદર બંધ બેસે એવો એક ગોળો આપ્યો છે આપણને. જો આમ જોવા જઈએ તો આ રીતે સીધું એક નળાકારની અંદર આ રીતે સેટ થાય એ રીતે આપેલું છે આપણને. તો બધી બાજુ એને ટચ કરે છે અડે છે બરાબર. એટલે અહીંયા ખાસ અગત્યનું એ છે કે અહીંયા જે આ ઊંચાઈ છે નળાકારની એ શું બની જશે? જુઓ શું બની જશે? ગોળકનો વ્યાસ બની જશે બરાબર. એટલે h બરાબર d એટલે કે 2r જેટલું બની જશે બરાબર. તો એ સૌથી અગત્યનું છે. પહેલું વિધાન જુઓ. પહેલું શું માંગ્યું છે તો કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવશે? 4πr². એકદમ સીધું સાદું સૂત્ર. પછી બીજું શું આપ્યું છે? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવશે? નળાકારની વક્ર સપાટી એટલે 2πrh. 2πrh. હવે જો આમાં સમજવાનું છે કે અહીંયા જુઓ 2πr પણ h જે છે એની જગ્યાએ શું લખી શકીએ આપણે? 2r. એટલે 2 દુ 4 4πr² થઈ ગયું બરાબર. 4πr² નળાકારનું આ 2 દુ 4 અને 4πr². હવે જુઓ ત્રીજું વિધાન ચેક કરો. શું કીધું છે? આ બંનેનો ગુણોત્તર તમારે શોધવાનો છે બરાબર. તો ગુણોત્તર બરાબર
ઉપર ગોળાની વક્ર સપાટી, આ ગોળા માટે, અને નીચે કોણ છે? નળાકાર માટે. નળાકાર માટે. હવે જુઓ કે ગોળાની વક્ર સપાટીનું કેટલું મળ્યું આપણને? 4πr². નળાકારમાં આપણને 4πr² મળ્યું. એટલે આ ઉડી ગયું એટલે 1/1 એટલે આપણો ગુણોત્તર શું મળશે? 1/1. તો મિત્રો આ રીતે ખૂબ સરસ અને સરળતાથી આ ગોળક વિશે આજે આપણે ભણ્યા. તો એને વધારે દ્રઢ કરવા માટે વિડીયોનું રિવિઝન કરવું પડે તો ભલે કરવું પડે, પણ એક વખત જોઈ અને પછી બધા જ પ્રશ્નો મોઢે ગણવાનો પ્રયત્ન કરજો. બીજું કે આ બહુ સરસ મજાની મેથડ વાઇઝ જે પદ્ધતિ છે એ ખૂબ અગત્યની છે. આપણે ઘણી વખત બહુ બધા દાખલા ગણતા હોય છે, પણ એક મેથડ શીખતા નથી. જો રીત શીખી જશો તો પછી રકમ ફેરવેલા ગમે એટલા દાખલા હશે તો આપણને આવડશે. તો મિત્રો આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. નવા વિડીયોમાં નવી મેથડ સાથે ફરીથી મળીએ. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. જય હિન્દ.